કિસ્સો મારે તમારી બધાની વચ્ચે મૂકવો છે અને બહુ રેર હું જ્યારે કોઈ અન્ય સમાજની વાતો આવતી હોય ને કે જે હિન્દુત્વ ઉપર વાર કરતા હોય એની બહુ ઓછી હું વાતો કરું છું, પણ ખાસ કરીને આ દીકરીઓ બેઠી છે ને એટલે મારે તમને વાત કરવી છે. એ દીકરીને મોબાઈલ આપી દીધો, દીકરી ડૉક્ટરનું ભણે, ફાર્માસ્યુટિકલની અંદર B.Pharm કરે, 3જું વર્ષ, અને સામેથી કદાચ કોઈ નામ બદલીને એને મેસેજ કરે હાય બ્યુટીફુલ, અને સરસ મજાનો કોઈ ફોટો મૂક્યો ને એની ઉપર લખ્યું બહુ સુંદર લાગે છે, અને એની ઉપર એકાદી બે શાયરી મારી એણે. અને એ સમયમાં દીકરીનો સાવ નવરાશવાળો, ત્યારે રાતનો સમય, હાથની અંદર ફોન, ને એને એવું થયું કે થેન્ક યુ તો કહું. તરત દીકરી એવું કીધું કે થેન્ક યુ સો મચ. એટલે તરત સામેવાળા એવું કીધું કે આપ ક્યાંથી? હું વડોદરાથી. આપ શું કરો છો? હું B.Pharm કરું છું. કઈ કોલેજમાં છો? અહીંયા. હું પણ B.Pharm કરું છું. મને પણ ડૉક્ટરનું પાત્ર છે ને એને હું શોધી રહ્યો છું. બરાબર છે, મારા પપ્પા જોણ બાબતનું નક્કી કરે જ છે, એટલે બેની વચ્ચે મિત્રતા થઈ. રોજ સાંજે 10-11 વાગ્યાનો ક્રમ, એ રોજ કલાક 2 કલાક વાતો થાય. છોકરો એની જ્ઞાતિ છુપાવે છે, છોકરી જેટલું છે ને એટલું બધું સાચું કહી દે. એને કયો કલર ગમે, ક્યાં જવું ગમે, એટલે છોકરો છે ને બીજા દિવસે એ કલરની કંઈક વસ્તુ લે અને આ દીકરીને એવું કે મેં તને તારી કોલેજની બહાર તારા વોચમેન છે ને એને આપી છે, તારા માટે એક નાનકડી હું ગિફ્ટ મોકલાવું છું. ત્યાં સુધી કે દીકરો 15-17 દિવસની વાતચીત કર્યા પછી એક 15,000 રૂપિયાની ડાયમંડની રિંગ છે ને એ પણ એને સોનાની મોકલાવે છે. તમે સમજજો, મેં તમને કહ્યું એમ કે ઘરની 4 દિવાલ છે ને એ જ સુરક્ષિત છે, બાકી દુનિયાનું કોઈ સ્થળ સુરક્ષિત નથી. એને રિંગ મોકલાવે એટલે આ દીકરી રિંગ લે એટલે તરત અંદરથી લાગણી થાય કે હા હોના ભાવ તો 1.25 લાખ રૂપિયા. અને આપણને કોઈ એક રિંગ દેતું હોય તો આપણી પ્રત્યેને લાગણી હોય કે તો જ દેતું હોય ને, કે એમને તો કંઈ કોઈ દે નહીં. આ છોકરાનું ક્યારેય મળી નથી, તેમ છતાંય જોતો કેટલી કેર કરે. રોજ મને પૂછે તું થાકી ગઈ, તે કંઈ ખાધું? મારા મા બાપ તો મને કોઈ દિવસ આવું કંઈ પૂછતા નથી. સમજો ભૂલ અહીંયા થાય છે. દીકરી છે એ રિંગ સ્વીકારી લે, દીકરો બહારથી દૂરથી જોવે છે, ઓકે બરાબર છે, જે કામ કરવું હતું ને કામ થઈ ગયું હવે મારું. અને કેટલી સ્માઇલની સાથે એ સ્વીકારે. એ સ્વીકાર્યા પછી જેવું એ ખોલતી હોય ને એટલે તરત જ પેલો એને ફોન કરે. નંબર તો એક્સચેન્જ થઈ ગયો હતો ત્યાં સુધીમાં, કે તું થોડીક વાર ખમી જા, આજે આપણે કોફી શોપ પર પહેલી વખત મળીએ છીએ અને હું ઈચ્છું છું કે મારી રિંગ છે ને મેં તને આપી છે ને તે હું મારી જાતે પહેરાવું. એટલે દીકરીને તો એમ થાય કે ઓહો દિલ ગાર્ડન ગાર્ડન. તમે સમજો, આ વાત તમે સાંભળો છો તોય તમને એમ થાય છે ને કે બરોબર છે, આ તો બહુ મજાની વાત ચાલે છે. તમે સમજવાનો અંત કે એટલો ગંદો આવે છે ને. એ 15,000ની કિંમતની અંદર એ દીકરીનું, મેં તમને કહ્યું એમ કે આ 10 રૂપિયાની હતી ને પહેલી 100 રૂપિયાની હતી, અને કોઈક એક્સચેન્જ કરવા આવ્યું, દીકરીની કિંમત કરોડોની અંદર હતી, કારણ કે એ ચરિત્રવાન દીકરી હતી, ઉજળા સમાજ